જોહર જય ભીલ પ્રદેશ। હું છું રાજુ તાવિયાડ। તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાન દિવસ અમે મનાવી રહ્યા છે। એમાં અમારા દાહોદ જિલ્લા અને શહેરના તમામ અગ્રણીઓએ આજે પુષ્પહારનો કાર્યક્રમ કર્યો અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે એની રક્ષા માટે અમારી કોંગ્રેસ સમિતિ અને અમારા સમાજના લોકો, એસટી, એસસી, ઓબીસી તમામ સમાજના લોકો, માઇનોરિટી તમામ સમાજના લોકો આના માટે હંમેશા લડત ચલાવીશું। આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંવિધાન ખતમ કરવાની વાત કરે છે, સંવિધાનને દરિયામાં નાખવાની વાત કરે છે। આજે બાબા સાહેબ આંબેડકરને સંવિધાન દિવસ છે, એની રક્ષા માટે અમે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તા હંમેશા કટિબદ્ધ રહીશું। સંવિધાન દિવસ નિમિત્તે દાહોદ મુકામે દાહોદ જિલ્લા કોંગ્રેસ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે દાહોદ જિલ્લાના સર્વે કોંગ્રેસ આગેવાનોએ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે આપણા ભારત દેશનો સંવિધાનની રચના કરી, એમના ઘડવૈયા, તેમને યાદ કરીને, તેમને શ્રદ્ધાંજલિ આપીને એમને જે બંધારણ અને સંવિધાન જે ઘડ્યું છે એની રક્ષા કરીને એમને બતાવેલા દિશામાં અમે આગળ ચાલીએ એવી અમે આજે સંકલ્પ કર્યું છે અને એમને શ્રદ્ધાંજલિ આપી। આજે દાહોદ જિલ્લામાં તાલુકાના પ્રમુખશ્રીએ અને જિલ્લાના પ્રમુખશ્રીએ જે આયોજન કર્યું છે બાબા સાહેબ આંબેડકર અને આજે સંવિધાન દિવસ છે, ત્યારે આજે બાબા સાહેબ આંબેડકરને અમે તમામ કોંગ્રેસના નેતાઓએ અને કાર્યકરોએ જે ફૂલહાર ચડાવીને એમને સત્સંગ નમન કર્યા છે। જ્યારે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ઘડ્યું અને બંધારણના કાયદા મુજબ આજે હું મહિલા તરીકે બાબા સાહેબ આંબેડકરે જ્યારે કાયદો ઘડ્યો અને મહિલાઓને અંદર જે મહિલાઓ માટે કાયદા ઘડ્યા એટલા માટે જ હું આજે અહીંયા બાબા સાહેબના સ્ટેચ્યુ સામે હું મહિલા તરીકે આજે બહાર નીકળી અને બોલી શકું છું। એટલા માટે આજે દાહોદ જિલ્લો અને તમામ દેશમાં આજે બાબા સાહેબ સંવિધાન દિવસ આજે ઉજવવામાં આવ્યો છે। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય ભીલ પ્રદેશ, જય સંવિધાન, જય જોહાર।